માટે જાય પણ એમાં આપણે એક કામ કરો, ફોન કરો તમે ફોન કરજો આપણે ભગતને ફોન કરો તે આવી જાય આપણે ઈવન કીએ આપણે જતા રહીએ ત્યાં લગાવો મોટી બધી વાત હલો હા ભગત આવી તો આપણે જવાનું છે આ નદીમાં ધરોઈમાં માછલી આવી મોટી બધી તે જોવા માટે જ આવું છે હા સારું સારું આવો આપણે હા ડેમ ફૂલ ભરાઈ ગયો છે અને ગેટે ખોલ્યા છે તે ગેટ ખોલ્યા ને એની હંગાથી મોટી માછલી બહાર પડી છે તે આપણે જોવા જવાનું છે તે પકડું છું એટલે તે આવજો આપણે ગાડી કરીને જાય ના હોય તો તે આવો હેડો હો સારું તાણ તમે આવો એક આપણે જાય બધા હા ઓવા અમે આવીએ છીએ તમે આવો આ બાજુ એક અમે આપણે હેડો તાણ આપણે આવો તો રોજ જવાનું હતું આપણે માછલી જોવા ફૂલ ભરાઈ ગયું છે વરસાદ થયો એમાં ડેમ ભરાઈ ગયો છે તે એના માટે પેલો ગેટ ખોલ્યા કા એટલે માછલી પડી જશે નેસા ભાગમાં ગાડી ભાડા કરીને જવું હા ગાડી ભાડા કરીને જાય અને આપણે ફોન કરીએ તો આપણે રાહુલભાઈને ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ તમે શું છો અમારે જવું છે ધરોઈમાં બરોબર માછલી જોવા હલો હા રાહુલભાઈ શું હતા તા ધરોઈમાં જોવા જાવ તો મારે માછલી આવી છે હા વરસાદ આવ્યો કઈ કા ફૂલ ભરાઈ જશે ધરોય ને પાછળ ગેટ ખોલ્યા છે કે તે માછલી પડી ગઈ છે પાછળના ભાગમાં મોટી બધી તે પકડવાવાળા આવ્યા પણ પકડાતી ને મોટી છે કે તે અમારે જવું છે ભગતને ના ભાઈને બધાને અર્જુનભાઈને બધા 3 જણા અમે જોવા જાય હા તો તમે આવો કેટલી વાર લાગશે સારું સારું હા અને ભાડું કેટલું લેવા હા બરોબર આવો તાણ તમે હો હા મેં આવીએ થોડા સુધી એટલે હટો તાણ આપણે હટો હા ફોન કરે તો ઘરે જાય બોલો હા ભાઈ આવી હો આ તો રોજ જવાનું છે ભગતને બધા આ વરસાદમાં ભરાઈ ગયો છે કે આખો ડેમ તે પછી ગેટ ખોલ્યા છે તે પાછળ પડી છે માછલી તે મોટી બધી માછલી પડી જાય છે એટલે આમાં જોવા જ આવું છે હા તો ભાડું કેમ કરશો આમ કેટલું લેવા ફોન તો થાય છે 1000 રૂપિયા પણ 100 રૂપિયા લેજો ના ના એટલું બધું ના હોય કેમ ના હોય યાર આમાં 200 રૂપિયા લેજો કે આ તો તમારી ગાડીમાં યાર પણ આ તો થોડું કોઈ પાણી બળા ગેસ બળા આ ગેસ બળે એટલે તો તમને 200 રૂપિયા કીધા પણ એટલા આખો દાડો ભાજીને હું આવું તો 800 રૂપિયા ના ભરાવું તમે જોવા તો આવશો પણ તમે નહીં જોવા માછલી મારે તો હું તો 10 વખત દંડ જોવા દઉં હા પત્તાણા આ તો મોટી માછલી પડી ગઈ છે પાછળ ભગતને પૂછો આ તો હમણાં આવ્યું તું વાત સાચી તો વોટ્સઅપ પર હું જોયું તો આવ્યું છે પણ હવે તમે આલી દેજો ને 800 રૂપિયા છોડી દઉં તમે ના ના એટલા તો ના હોય તાનો યાર કેટલા તઈ હું આલશો ખરું કો ભગત અમે હો 3 જણા છીએ 300 આલશો કેટલા કેટલા હશે મને કહી દેજો 3 જણા છીએ 300 આલશો શું ના પૂછા યાર યાર 200 રૂપિયા તો અમારા 300 અમારા 500 થયા પણ મારે જગો તો ભાડો ભાડો હો તમારા ગાડીનું ને 100 રૂપિયા પણ મારા હો તમારા અને અમારા 3 જણાના 300 500 રૂપિયા તમારે થયા તમે 300 આલશો હા હેડો હેડો તમે 500 કીધા પણ મને પાલકનો રીતને પૂછવું પડશે મારે આ પૂછવું પડે તો કહો તને પૂછી લ્યો તમે પૂછી લો કેટલને પૂછી લ્યો ન પૂછી હા બરોબર કો હેલો હા કિરણભાઈ કલજીભાઈ રે ને ઈવને ગાડી કરી પણ 500 માં પાલો છે આપણે ઘરે જવા બદલે નહીં પાલો અરે પાલાવ છે શેઠ કેટલા કહું છું તમે કહો 1000 રૂપિયા કીધા પણ ના પાડે છે રાજ અરે બરોબર તો 500 રૂપિયા લઈ લ્યો ને આ તો ગેસ ભરાવાનો છે 800 રૂપિયા હા અરે હું કોઈ વાત કરું
800 રૂપિયા થી ના ના ઓછા રાખો કે હાલો થોડા ચાલુ રાખો હું આવ્યો કરી દીધું હલો હા છેટ ના ના આમાં દરરોજ જઈને આ પેલો નતો વરસાદ પડ્યો જબરજસ્ત હમણો તે ભરાઈ ગયો છે આખો ડેમ છે એમાં નતો માછલી પેલા ગેટ ખોલ્યા એક પાછળના ભાગમાં પડી મોટી બધી હા તે જોવા જ આવું છે કીધું હાલશો તમને 500 રૂપિયા ભાઈને કીધું એક આ તો ના પાડે છે 500 રૂપિયા ના અરે પાલવ છે અરે ઓછા લ્યો કો હો બહુ હા રડ તાણે ઓવા ઓવા આ રડ 2 રૂપિયા ઓછા હાલશે હા રો હા લ્યો વાત કરો છો હેલો 800 હારું હેડો ઓકે તો ઓછી લઈ જાય છે હાલવા તો આપણે જ કરશે હા બરાબર હાલવા જ નથી હાલો એ તો લઈ જાય અને બહુ કીધા છે કે ઓને 800 કીધા છે ને હા એ તો કે બહુ 1000 રૂપિયા પણ એમાં બહુ ઓછા લો તો આપણે બહુ કીધા આપણી વાત એક રાખવાની હા. બહુ ઓછા કર તો એવાની કેટલા કીધા છે ખબર 800 તો એમાં આપણે બહુ ઓછા કર્યા એક પૈસો ન થાનો હા, કૂટો 700 રૂપિયા કરવા છે 700 કરવા છે કૂટવો છે બરોબર હાલ વાત નથી ચાલો જોઈને એ તો પશુ હતા લેવા હોય તો 500 છે બસ નકર 700 રૂપિયા ચાલવા છે બસ. બહુ ઓછા કીધા છે ને એઓને 1000 કીધા એમાં કે બહુ ઓછા લો તો એઓને કીધું છે બહુ ઓછા બરોબર. તો આપણે બહુ ઓછા છે હા 700 ચાલવા છે બસ. બહુ જ ઓછા કર હા 800 કીધા છે અને કે હેડો બહુ ઓછા લો છે 800 તો આપણે એમાં કીધું કે બહુ ઓછા ને એક આપણે કીધું કે ભાઈ તમે બહુ ઓછા કીધા તમે બહુ ઓછા કીધા તમે 800 કીધા તેમાં 700 સિવાય 1 રૂપિયા લે હેડો હો વાત થઈ જાય અમારે આવતા હેડો બેસી જા કમ્પ્લીટ દરવાજો શું વાત કરે આ કોઈ પાણીમાં માછલી તર જો માછલી ભગત માછલીને જોવો, માછલીઓ. પેલો જતો રહ્યો તમે જોવા આયા તો તમને કીધું આ બાજુ તો કોઈ નથી પેલી બાજુ હેડો આ બાજુ આ હોય આવી છે માછલી તો તમે ખબર
આ તો આમ જ તમે આયા. પેલા ભાઈએ પૂછો જટ હેડ્યો ના તો લઈને નાહી ગયા. આટલી કળે રસ્તા હા ભાઈ કઈ કીધું પેલા ભાઈ વહેલા તો એટલા માટે જ રાતની અમારા સમાચાર મળ્યા. રાતના 2 વાગે આયા. ભાઈ ભાડું મારી વાત સાંભળો, અમને ઘેર લઈ જવાના છે. ભાડું આલ્યા છીએ ઘેર જઈ. વર્દીમાં પણ આ તમે બીજા લઈને તો જતા રહ્યા. અમે માછલી અમારી માછલી માટે તો આ ગાડી કરી છે પૈસા. બોલાવો પોલીસ બોલાવો માછલી બહાર હોવા એ બારી તો લઈને મોઈનો આવી દીધી. તરત તો જુઓ મને તૈયાર કરો છો તમે તરીને જુઓ શું એ તો પૂરો બંદોબસ્ત છે. કેમેરા મૂકેલા જેવું પણ તમે તાર ફેન ફોટા ચેક કરો એ તો લઈ જા ભાઈને પૂછી મારા નીકળવું ચાલુ ઘેર જઈને આપણે હાલીએ છીએ. કારણ ગાડી આવે છે જેવું ના કોઈ કરવાનું. મારું પોહાતું હોય તમે યાર આવતા આવું કરો ભાઈ હેડો ભાડું હાલશો. આ રીતના કરાય આપણે રાતના એટલા બધા યાર તમે મારા માછલી જોવાનો એટલા માટે તમે બધાને બોલાવીને રાતના આ લઈ લઈને સોમળિયાના ધોમ મારા સોમળિયાના ધોમ હે હેડો ભાઈ બંધ દ્વારકા